યુએસએની ટીમ ઓમાન ટૂર પહેલા પ્રેક્ટિસ માટે આણંદની ચેલેન્જ ક્રિકેટ એકેડેમીની પીચ પ્રેક્ટિસ શરૂ કરી. આણંદ ચેલેન્જ ક્રિકેટ એકેડેમી પાસે નેશનલ લેવલની પીચ હોવાથી તેમજ ઓમાન પ્રવાસ પહેલા એશિયા પીચો રમવાનો અનુભવ થાય તે હેતુથી યુએસએ ટીમના કેપ્ટન મોનાક પટેલ આણંદના હોવાથી તેઓ પોતાના ટીમ સાથે આણંદમાં પ્રેક્ટિસ માટે આવી પહોંચ્યા છે. મોનાક પટેલના જણાવ્યા અનુસાર અમેરિકા હાલ બરફ પડતો હોવાથી ઇન્ડોર મેદાનમાં પ્રેક્ટિસ કરવી પડે છે, જ્યારે ઓમાન પ્રવાસ પહેલા ખુલ્લા વાતાવરણમાં રમવાની પ્રેક્ટિસ થાય તે હેતુથી આવ્યા હોવાનું જણાવ્યું. T20 ક્રિકેટ કપમાં પ્રથમ વખત ભાગ લેનાર યુએસએ ટીમ હાલ આણંદનું મહેમાન બની છે. ટીમના કેપ્ટન મોનાક પટેલ મૂળ આણંદના હોવાથી તેઓ ઓમાનના પ્રવાસ પહેલા એશિયા પીચ ઉપર રમવાનો અનુભવ ટીમને મળે તે હેતુથી તેઓ આણંદની ચેલેન્જ એકેડેમી દ્વારા તૈયાર કરાયેલ નેશનલ લેવલની પીચ ઉપર રમવા માટે પધાર્યા છે. 2021માં ચેલેન્જ ક્રિકેટ એકેડેમીની સ્થાપના જીટોડિયા ખાતે થઈ હતી, જેમાં 5 ઇન્ટરનેશનલ પીચો તૈયાર કરવામાં આવી છે. બીજી 5 પીચો સિમેન્ટની તૈયાર કરવામાં આવી છે, જેમાં 12 અને 14 વર્ષના બાળકો ઇન્ટરનેશનલ કક્ષાની પીચ પર રમીને અનુભવ મેળવે તે માટે 2 પીચ તૈયાર કરવામાં આવી છે. એરચમીના હેડ કોચ પથિક પ્રજાપતિ વિજય હજારે રણજી ટ્રોફી રમી ચૂક્યા છે. એશિયાની નેશનલ સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ પટિયાલાથી 1 વર્ષની ક્રિકેટ કોચની તાલીમ લીધી છે અને બીસીસીઆઈ લેવલ 1 અને લેવલ 2ની પરીક્ષા પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ થયા છે. આઈસીસી ક્રિકેટ કોચ માટે લેવલ 1માં દુબઈ ખાતે પ્રથમ શ્રેણી મેળવી છે. મારો એકચ્યુઅલી ફર્સ્ટ ટાઈમ હતો વર્લ્ડ કપ રમવાનો અને પહેલાં તો બહુ એક્સાઇટેડ હતા કેમ કે અમે હોમ સોઇલમાં રમતા હતા અને અમારા લોકલ ક્રાઉડ સામે, અને આવી ઓપોર્ચ્યુનિટીઝ અમને પહેલાં મળી નથી અને પહેલી વાર પાકિસ્તાન સામે રમ્યા અને જે રીતના અમે ઓવરઓલ એઝ અ ટીમ રમ્યા, અમે બહુ સેટિસ્ફાઈડ હતા અને જે રીતના પરફોર્મન્સ કર્યું અને પહેલી વાર ટેસ્ટ નેશન કન્ટ્રી સામે જીત્યા અને એ બી વર્લ્ડ કપમાં, એ અમને બહુ મોટિવેશન આપ્યું અને અમારા માટે એક નવી ઓપોર્ચ્યુનિટી હવે ઊભી થઈ. અમે 2026 T20 વર્લ્ડ કપમાં બી ક્વોલિફાય થયા અને અમે બધા કાફી ખુશ હતા. આણંદ ખાતે એકેડમી ખાતે ઉપસ્થિત છો. હું આ ધ ચેલેન્જ ક્રિકેટ એકેડેમીમાં છેલ્લા 4 વર્ષથી આવું છું અને જે કોચ પથિક પ્રજાપતિ એ મારો ચાઇલ્ડહુડનો ફ્રેન્ડ છે અને અમે સાથે ખાસું ક્રિકેટ બી રમ્યા છે. અને જે રીતના અહીંયા ક્રિકેટ ફેસિલિટી છે, જે રીતના ટર્ફ વિકેટ્સ ને ઇન્ડોર ફેસિલિટી છે અને જે એમના જોડે કોચિસ છે એ બહુ ક્વોલિટી ફેસિલિટી છે અને આવી ઓપોર્ચ્યુનિટીઝ આવી રીતના આણંદ, નડિયાદ, બરોડાની અંદર બહુ ઓછી મળે અને આઈ થિંક યુથ માટે આ પ્લેટફોર્મ બહુ સારો છે. અને મારો મેસેજ એ જ હશે કે યુથવાળાને અને એમની ફેમિલીને કે અહીંયા આવીને જોઈ જાય અને ટ્રાય કરે. અને અહીંયાથી કાફી 3 થી 4 એવા પ્લેયર્સ છે જે સ્ટેટ રમે છે અને આઈ ફીલ મારે માટે હું જ્યારે બી અહીં આવું, મને જે 1-2 મહિનાની પ્રેક્ટિસ મળે છે એ મને મારા યુએસએ નેશનલ ટીમમાં જ્યારે હું ક્રિકેટ રમું છું ત્યારે મને બહુ જ હેલ્પ થાય છે. આપની સાથે જે ટીમ મેમ્બર આજે પહેલો દિવસ હતો, આજે અમારી પહેલી ટ્રેનિંગ સેશન હતી અને જે રીતના બધા એકબીજા વાતો કરતા હતા, મેં સાંભળ્યું કે બધા બહુ ખુશ છે અને આવી રીતના યુઝ્યુઅલી એક્સપેક્ટ ના કરે લોકો કે આટલું સારું હશે. અને જે રીતના અમને બધું ઓવરઓલ જે અમે વિચારતા હતા એ અમને અહીંયા મળી રહ્યું છે અને અમને અહીંયા સારી એવી ટ્રેનિંગ ફેસિલિટીઝ જે છે અમને યુઝ કરવા મળશે અને પ્રિપેર કરવા મળશે અમને અમારા ઓમાન ટૂરની પહેલાં, અને એમને હેલ્પ થશે ઓમાન ટૂર જતાં.